નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસો પછી છે તે વિડીયો બનાવવાનો અવસર મળ્યો છે અને ખાસ કરીને તમારા બધાની માંગણીને ધ્યાનમાં રાખીને આજનો વિડીયો છે એ તમારી સમક્ષ મૂકું છું। જીએસઆરટીસી વિભાગની અંદર કંડક્ટર માટે, ખાસ તો કંડક્ટર માટે અને ડ્રાઈવર માટે વિદ્યાર્થી મિત્રો છે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હોય છે। કેવા પ્રશ્નો? તો કે સાહેબ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ચૂંટણીને કારણે જે છે તે મોડું થશે કે કેમ, આ ઉપરાંત જે કરાર આધારિત ભરતી થઈ ગઈ તો એના લીધે શું હવે કાયમી ભરતી આવશે કે કેમ, આવા બધા પ્રશ્નો। અને જે નિગમ છે, ખાસ તો એ આજનો વિડીયો એ પ્રમાણે રહેશે કે નિગમ છે તે કામ નથી કરતું, તો એના માટે છે આપણે એકાદું ડગલું છે, એકાદું ભરવું છે એવું વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો, તો આપણે એને છે એના માટે વિડીયો આપણે બનાવી રહ્યા છીએ। ખાસ કરીને કંડક્ટર અને ડ્રાઈવર ભરતી બાબતે આ વિડીયો રહેશે। શું શું વસ્તુ આગળ કરવાની આવશે, ક્યારે આનું મેરિટ લિસ્ટ આવી શકે છે, સંભવિત તારીખ શું છે, જો ન આવે તો આપણે શું કરશું, આ બધી પ્રોસેસ છે એ આજના વિડીયોમાં છે એ ક્રમશઃ આપણે સમજવાની છે। તો બધાને નમ્ર અરજ છે કે બધા ફૂલ ઓફ ફૂલ વિડીયો જો 5 થી 10 મિનિટ છે તે આ વિડીયોને આપી દો, બરોબર। પછી છે વિદ્યાર્થી મિત્રો તમને આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે અને તમને જાણ પણ થઈ જશે। કારણ કે તમને બધાને ખબર છે કે સીસી અને એ બધી પરીક્ષાઓ થોડીક હાર્ડ થતી જાય છે, તો હવે આપણે કંડક્ટર ડ્રાઈવર ભરતી ઉપર વધારે ફોકસ બધાનું જાય છે। મને ખ્યાલ છે રોજ સવારે છે એ વોટ્સઅપ આપણે ખોલીએ તો લગભગ 4 થી 5 મેસેજ એવા હોય જ છે કે સાહેબ કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે, સાહેબ ડ્રાઈવરનું જે ટેસ્ટ આપવા માટેનું મેરિટ છે એ ક્યારે આવશે। તો આવા બધાને તો હું જવાબ આપી જ દેતો હોઉં છું, પણ તેમ છતાં તમને આજે છે એ થોડીક સત્યતા કહું જેથી તમારે આગળ શું કરવું, કઈ રીતે આગળની કામગીરી કરવી તેના વિશે જાણ થાય। પહેલો પ્રશ્ન છે કે એસટી નિગમની કંડક્ટર અને ડ્રાઈવરની કામગીરી ક્યાં અટકી, બરાબર? આવો બધો પ્રશ્ન થાય કારણ કે ઘણા સમયથી કોઈ અપડેટ આવતી નથી, તો સ્વાભાવિક રીતે છે તમને પ્રશ્ન થાય કે ક્યાં અટકી હશે। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો, બરાબર, કયો વિડીયો હતો કે આપણી જે કરાર આધારિત ભરતી બહાર પાડેલી હતી એસટી નિગમ દ્વારા, બરાબર, ન્યૂઝપેપરમાં ને બધે એની વાત છે એ થઈ ગઈ હતી કે ભાઈ કરાર આધારિત ભરતી છે એ નિગમ બહાર પાડી રહ્યું છે। તો એ સમયે મેં તમને કીધું હતું ભાઈ કરાર આધારિત ભરતી થશે એટલે જે કાયમી ભરતી છે, કાયમી ભરતી, તો એ કાયમી ભરતીની અંદર વાર લાગવાની હોય, કાયમી ભરતીમાં વાર લાગશે એટલે તો એ કરાર આધારિત ભરતી હોય એ કરતા હોય સ્વાભાવિક રીતે, કારણ કે કાયમી ભરતી છે એમાં ઓછામાં ઓછો દોસ્તો 6 થી શરૂ કરી અને 10 મહિના જેટલો સમય હજી લાગી શકે, તો ત્યાં સુધી કર્મચારીઓ ન હોય તો એસટી નિગમને તો ખોળ આવે। એટલા માટે છે તે કાયમી ભરતી કરીને 11 માસના કરાર આધારિત જૂના કર્મચારીઓને રાખેલા છે। પહેલા તો આ વસ્તુ ક્લિયર કરીએ। હવે બીજું, સોરી, જે કરાર આધારિત ભરતી કરી એટલા માટે હવે કાયમી ભરતી તો સાહેબ કરશે કે નહીં કરે, ઘણાને તો આ પ્રશ્ન છે। તો નિગમે તમને બધાને ખ્યાલ હશે કે નોટિફિકેશન બહાર પાડીને કહી દીધું છે કે ભાઈ કાયમી ભરતી થશે જ। જે સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ જે વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ કાયમી ભરતી કાઢી નાખેલી છે, ડ્રાઈવરની ભરતી રદ કરેલી છે, તો આ બધા ન્યૂઝ ખોટા છે એવો નિગમે ઓફિશિયલી પરિપત્ર કરી અને જાહેર કરેલો છે। એ પરિપત્ર આપણી ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવેલો છે। તો પહેલાં તો કાયમી ભરતી થશે, 100%ની વાત છે। કેટલી જગ્યાઓ પર થશે, તો જે જગ્યાઓ એ લોકોએ નોટિફિકેશનમાં દર્શાવેલી હતી, બરાબર, શરતી 1ની, તો એ શરતી 1ની જગ્યાઓ ઉપરાંત જેટલી જગ્યાઓ વધારે એ પછી સરકાર ઉપર ડિપેન્ડેડ હોય, બાકી શરતી 1ની જે જગ્યાઓ છે એ 100% એ શરતી 1ની જગ્યાઓ પર ભરતી થશે અને થશે। હવે અત્યારે કામગીરી ક્યાં અટકી છે, તો અત્યારે હાલની કામગીરી છે દોસ્તો એ ચૂંટણીમાં અટકી છે। ક્યાં? ચૂંટણીની અંદર છે એસટી નિગમની તમામ કામગીરીઓ છે તે અટકેલી છે। મેં બધાને જેટલાય મેસેજ કર્યા તમામને જવાબ આપેલો છે કે હવે પછી છે એ કંડક્ટર અને ડ્રાઈવર ભરતી બાબતે કોઈ પણ અપડેટ આવશે તો એ અપડેટ હવે ચૂંટણી પછી આવશે। ક્યારે આવશે? ચૂંટણી પછી આવશે। તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે સાહેબ ચૂંટણી પછી આવે એનો કોઈ વાંધો નથી, કારણ કે હાલમાં બધા છે એ કર્મચારીઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોય, તો પણ અમારે છે એક ટ્વિટર અભિયાન શરૂ કરવું છે અને ટ્વીટ કરી અને ટ્રેન્ડિંગમાં અપાવવું છે કે ભાઈ જીએસઆરટીસી નિગમની ભરતીમાં કંઈક અપડેટ તમે જાહેર કરો, ડિક્લેર કરો। તો એના માટે વિદ્યાર્થી મિત્રો આ રીતના કંઈક પોસ્ટર તમે મને સેન્ડ કરેલા, જે વિદ્યાર્થીઓ જ કહેલું કે આ પ્રકારનું આપણું કામગીરી કરવાની છે। તો શું કરવાની છે કામગીરી? તો કે કંડક્ટરના ફોર્મ ભરાયા એને દોસ્તો 8 મહિના જેટલો સમય થઈ ગયો છે અને છતાં હજુ સુધી મેરિટ આપવા માટે કોઈ લિસ્ટ જાહેર થયું નથી। તો સોશિયલ મીડિયાની અંદર તારીખ ખાસ યાદ રાખી લેજો, 7/4/2024 રવિવાર
ના રોજ સવારે 10 વાગે, એટલે એવું નથી કે સવારે 10 વાગે, તે તમે 10 વાગ્યાથી આખો દિવસમાં રીટ્વીટ કરી શકો છો. તો તમામ મિત્રોને, જેટલા પણ મિત્રો છે એ તમામ મિત્રોને વિનંતી છે કે તમામ સોશિયલ મીડિયામાં મેસેજ શેર કરે જેથી સરકારના કાને વાત પહોંચે. કયો મેસેજ સેન્ડ કરવાનો છે? તો તમારે #GSRTC ડિક્લેર કંડક્ટર મેરિટ લિસ્ટ, આ ઉપરાંત #ડિક્લેર ડ્રાઇવિંગ ટેસ્ટ મેરિટ લિસ્ટ, આ પ્રકારના બંને મેસેજ છે એ દોસ્તો તમારે છે એ ટ્વીટ કરવાના છે. ક્યાં ટ્વીટ કરવાના? તો કે ટ્વિટરની અંદર, જેને આપણે એક્સ તરીકે અત્યારે નામ આપેલું છે. ટ્વિટર જૂનું નામ હતું, અત્યારે તમે પ્લે સ્ટોરમાં જઈને એક્સ સર્ચ કરશો એટલે બ્લેક કલરનું દેખાશે. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું. પછી એની અંદર છે તમારું નામ, નંબર નાખીને આઈડી બનાવવાની. જેમ ઇન્સ્ટાગ્રામની અંદર તમે આઈડી બનાવો છો એ રીતના આઈડી બનાવવાની. અને પછી તમારે છે એ આ જે ટ્વીટ મેં અત્યારે તમને મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે એ ટ્વીટ હું નીચે કોમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ, અથવા છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ, અથવા તો ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ નાખી દઈશ. તો તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાનું છે. આવતીકાલે કરવાનું છે. આજે 6 તારીખ છે, તો આવતીકાલે આ વસ્તુ તમારે કરવાની છે. જોઈએ છે કેટલા ટ્વીટ થાય છે અને તમારો કઈ રીતનો સપોર્ટ મળે છે, ખાસ મારે એ જોવું છે. બરોબર, તમે બધા એક ધારા મને મેસેજ કરો છો, સાહેબ વિડીયો બનાવી દો, વિડીયો બનાવી દો, વિડીયો બનાવી દો. વિડીયો બનાવું છું, પણ હું જોઈશ કાલે કે ભાઈ કેટલા લોકોએ ટ્વીટ કરી. મને પણ ખ્યાલ આવે ને કે કેટલા વિદ્યાર્થીઓ છે એ આપણે જો એની માટે સાથે ઊભા હોય તો એ લોકો કેટલો સહકાર આપે છે એ ખાસ તો મારે જોવાનું છે. તો તમે બધા પણ ખાસ ટ્વીટ કરજો, જેથી એસટી નિગમને, સરકારને પણ ખ્યાલ આવે કે ભાઈ વિદ્યાર્થીઓ છે આ ભરતીની અંદર પણ થોડુંક છે એ સજાગ છે અને આપણે પણ સજાગ થવું જોઈએ. તો આ ટ્રેન્ડ કરવાનું છે, જેથી વહેલી તકે છે ડ્રાઈવર અને કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર થાય. તો આ તો વાત થઈ ગઈ ગઈકાલની કામગીરી, તમારે શું કરવાનું છે તે. બરોબર, કઈ રીતનું ટ્વીટ કરવાનું છે. અમુક જે એસટી નિગમના અધિકારીઓ હોય એને પણ હેશટેગ કરી અને તમારે છે એનું એકાઉન્ટ મેન્શન કરવાનું, જેથી એને પણ ખ્યાલ આવે કે આ પ્રકારની ટ્વીટ વિદ્યાર્થીઓ કરે છે. અને એવું લાગશે તો આપણે ગઈકાલે જે તમારે ટ્વીટ કરવાનું છે એ આખું વ્યવસ્થિત લખાણ લખી અને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશું. તો તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. જોઈન ન હોય તો હજી પણ કહું છું, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, અથવા આપણો વોટ્સઅપ નંબર આપેલો છે. આ નંબર ઉપર મેસેજ કરવાનો અને કહી દેવાનું કે સાહેબ જોઈન થવાનું છે ટેલિગ્રામ ગ્રુપની અંદર. બરાબર, તો વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે ત્યાંથી હું તમને લિંક આપી દઈશ, તો તમારે જોઈન થઈ જવાનું. આ રીતની કંઈક પ્રોસેસ રહેશે. બીજું, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ અમે કામગીરી આગળ ક્યારે વધશે. બરોબર, અમે કામગીરી આગળ ક્યારે વધશે? તો વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી પછી છે આ કામગીરી આગળ વધશે. ક્યારે? ચૂંટણી પછી. હવે પહેલા તો આખો વિડીયો બધાએ જોવાનો છે, મેં તમને પહેલા જ કીધું હતું, કારણ કે આગળ ઘણી બધી વસ્તુ હું તમને કહેવાનો છું. તો ચૂંટણી પછી આ કામગીરી આગળ વધશે, તો ત્યાં સુધી શું કરવું? અને ચૂંટણી પછી પણ મેરિટ લિસ્ટ ન આવે તો હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે રૂબરૂ, બરોબર, રૂબરૂ છે તે રૂબરૂ નિગમની ઓફિસે જવાનું છે. બધા વિદ્યાર્થીઓ છે ત્યારે જે તે સમયે સાથ સહકાર આપજો. અત્યારે નથી જવાનું, અત્યારે જવાનું નથી. ક્યારે જવાનું છે? તો કે ચૂંટણી પૂરી થાય ને તેમ છતાં એ લોકો જો મેરિટ લિસ્ટ ન આપે, મતલબ કે ચૂંટણી તો તમને બધાને ખ્યાલ જ છે, ચૂંટણીની તારીખ આવી ગઈ છે 5મા મહિનાની 7 તારીખ. રેડી? તો 5મા મહિનાની 7 તારીખ પછી થોડાક દિવસો આપણે રાહ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તેમ છતાં પણ એ લોકો કંઈ જાગૃત ન થાય, બરોબર, સુતેલી અવસ્થામાં કહેવાય. આ જે કાંઈ નિગમના કર્મચારીઓ સુતેલી અવસ્થામાં છે, એને કોઈને કાંઈ પડી જ નથી. એને ચૂંટણી બાબતે કંઈ પડી જ નથી. નહીતર તો આ એક વર્ષ જતું રહ્યું તેમ છતાં હજી એક મેરિટ લિસ્ટ ન આપી શકો તો એ બીજું તો શું કરી શકે? એના કામમાં એ કેટલા, હું તો એમ કહું છું, એ કઈ રીતનું કામ કરતા હશે? સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે ભરતીની જરૂર છે. હવે એવું નથી કે કર્મચારીઓની ઘટ નથી, ભાઈ કેટલી કર્મચારીઓની ઘટ છે, તેમ છતાં તમારે જો ભરતી જ જાહેર નથી કરવી, હાલો ને પરીક્ષા તમે 1-2 મહિના, 3 મહિના, 5 મહિના, 1 વર્ષ પછી લો, પણ મેરિટ લિસ્ટ તો આપો, જેથી અમારા વિદ્યાર્થીઓ છે એને ખબર પડે કે ભાઈ મારે તૈયારી કરવી કે ન કરવી. આગળનું ભવિષ્ય શું વિદ્યાર્થીનું? બરોબર, આગળ વિદ્યાર્થીએ ડગલું ભરવાનું છે. અમુકના મેરેજ થઈ ગયા છે, અમુક વિદ્યાર્થીઓ બિચારા સ્પેશિયલ કંડક્ટર ડ્રાઈવરની ભરતીની રાહે બેઠા છે, બીજું કોઈ કામ નથી કરતા. એ કામ બધું અટકાવીને એની તૈયારી કરી રહ્યા હોય, અને તમે 1 વર્ષ થાય તો મેરિટ લિસ્ટ હજી નથી બહાર પાડતા. એટલીસ્ટ મેરિટ લિસ્ટ તો બહાર પાડો, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ મારે પરીક્ષા દેવાની છે, મારે પરીક્ષા નથી દેવાની, નથી કરવાની, નથી પરીક્ષા દેવાની. એ પોતપોતાનો ધંધો કરે, બિઝનેસ કરે, અન્ય ભરતીની તૈયારી કરે. અને નિગમને આ વસ્તુ કોઈ લાગુ જ નથી પડતી, નિગમને કોઈ કહેવા વાળું નથી. એટલે વિદ્યાર્થીઓ અત્યારથી કહું છું કે હવે આપણે શું કરવાનું છે. તો જો એ લોકો છે એ ચૂંટણી પછી પણ થોડાક દિવસો રાહ જોઈશું. જો મેરિટ લિસ્ટ નથી આપતા, કોઈ પણ પ્રકારની માહિતી આપણને અપડેટ નથી આપતા, તો આપણે રૂબરૂ નિગમની ઓફિસે જઈ અને રૂબરૂ એને રજૂઆત કરવાની થાય છે. તો જેટલા વિદ્યાર્થીઓ છે રૂબરૂ આવવા માટે સહમત હોય એ નીચે એકવાર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો કે સાહેબ હું તમારી સાથે છું,
મેં પણ કંડક્ટરની અંદર ફોર્મ ભર્યું છે, હું પણ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યો છું અને હું તમારી સાથે આવીશ, બરોબર. તો આ રીતે કંઈક આપણે આગળ વધવાનો પ્લાન છે. બીજું વિદ્યાર્થી મિત્રો, હવે ક્યારે આ કામગીરી આગળ વધશે એ બધું તો ઠીક છે, પણ આપણા હાથમાં શું હોઈ શકે? મેં તમને કીધું એ પ્રમાણે ચૂંટણી પછી આવે તો હજી તમારી પાસે લગભગ છે એ 4 થી 6 મહિના જેટલો સમય છે. કેટલો? 4 થી 6 મહિના, 7 મહિના આસપાસ સમય થઈ શકે. ક્યાં? તો કે પરીક્ષાની. કઈ પરીક્ષા? તો કે કંડક્ટરની પરીક્ષા. તો 6 થી 7 મહિનાની અંદર આપણે શું કરી શકીએ? તો આપણે વિદ્યાર્થી મિત્રો જીસીઆરટી અને એનસીઆરટી તૈયાર કરો. અમુકને જીસીઆરટી શું ને એનસીઆરટી શું એટલે જ નથી ખબર. જીસીઆરટી એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 12 સુધીના જે પાઠ્યપુસ્તકો આવે છે એ પાઠ્યપુસ્તકો વાંચો. સાહેબ કયા વિષયના વાંચવાના? તો ગુજરાતીના વાંચવાના, બરોબર. ગુજરાતી વિષય હોય એના વાંચવાના. આ સિવાય ખાસ કરીને તમારે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની હોય તો વિદ્યાર્થી મિત્રો છે એ ગણિત પણ તમારે વાંચવાનું, ગણિતની ચોપડી આવે છે એ પણ વાંચવાની. આ સિવાય વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી છે, સામાજિક વિજ્ઞાન વાંચવાનું. આ સિવાય 11-12 ની અંદર છે ઇતિહાસ આવે છે, ઇતિહાસની અલગ બુક આવે છે, ભૂગોળની અલગ બુક આવે છે. જેને અર્થશાસ્ત્ર વાંચવું છે તો એના માટે અર્થશાસ્ત્રની પણ બુક આવે છે, બરોબર. જે લોકો બીએડ કરે છે અથવા બીએડની અંદર આગળ વધવાના છે એ લોકો માટે સ્પેશિયલ મનોવિજ્ઞાન છે 11-12 નું કરી નાખવાનું. ઓકે, તો આ રીતની કંઈક તમે તૈયારી અત્યારથી ચાલુ કરી દો, કારણ કે આ બધા વિષયો છે એ બધા વિષયો કોન્સ્ટેબલની અંદર તમારે કામ લાગવાના છે. કંડક્ટરની અંદર પૂછાશે જ પૂછાશે. કંડક્ટરની અંદર 20 માર્કનું જે 20 માર્કનું જીકે જે તમારું આપેલું છે, આગળ તમને સિલેબસ બતાવું તો આમાંથી એક પણ પ્રશ્ન એ લોકો બહાર કાઢવાના નથી, કારણ કે જીસીઆરટી ઇઝ અ મોસ્ટ ફેવરિટ. તમામ વસ્તુઓ એમાં આવી જ જાય છે. આ સિવાય એનસીઆરટી એટલા માટે કહું છું, તમારો જે એક કહું ને કે પાયો મજબૂત થશે, બરોબર. લોકસભા વિશે જે માહિતી આપેલી હોય, લોકસભા વિશે માહિતી જે આપેલી હોય જીસીઆરટી ની અંદર, એમાં વિસ્તૃતીકરણ કરી અને તમને વધારે સારી રીતે સમજાય એવું એનસીઆરટી ની અંદર આપેલું હોય. તો આ બંને વસ્તુ એકબીજા સાથે લિંક છે. અને જો તમે જીસીઆરટી વાંચેલી હશે તો એનસીઆરટી વાંચવાની ખૂબ જ મજા આવશે તમને. અને એમાં તો હાલમાં પણ ઘણા બધા પ્રકાશનો એવા છે કે જેને એનસીઆરટી જે હિન્દીની અંદર હોય, આ એનસીઆરટી કેન્દ્ર સરકાર બહાર પાડતી હોય છે, તો જે હિન્દીની અંદર હોય એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમારી સમક્ષ મૂકેલી છે. બાકી તમારે જો જીસીઆરટી વાંચવી હોય તો યુવાની મોસ્ટ ફેવરેટ બુક છે, યુવા ઉપનિષદની મોસ્ટ ફેવરેટ બુક છે, બરોબર. સામાજિક વિજ્ઞાન એમ કરીને બુક છે, એ બુક તમે વસાવી શકો. અને એનસીઆરટી માટેની બુક છે ને તો ઘણા બધા બહાર પાડેલી જ છે. બાકી એનસીએ સુરત નામની જે સંસ્થા છે, બરોબર, એને પણ એ પબ્લિકેશન દ્વારા એનસીઆરટીની બુક બહાર પાડી. તો આની તૈયારી કરો. આ વસ્તુ તમને કંડક્ટરમાં કામ લાગે અને કોન્સ્ટેબલમાં કામ લાગે. 6 મહિના સુધી તમારે કંઈક તો કરવું પડશે ને. અને કોઈને એવું છે કે સ્પેશિયલ કંડક્ટર સિવાય કોઈ વસ્તુ અમારે કરવાની થતી નથી, ઓનલી ઓન કંડક્ટર, બીજું કંઈ જ નહીં, બરોબર. તો એવા વિદ્યાર્થીઓ મિત્રો છે, હજી પણ તમારે કોર્સ લેવાનું બાકી હોય તો કોર્સ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ મૂકેલો જ છે, બધાને ખબર છે. જો અહીંયા તમને શરૂઆતમાં જ છે પહેલા જ તે સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ અને કરંટ અફેર, આ બધું થઈને 20 માર્કનું તમને પૂછવાનું છે. બાકી રોડ સેફટી બધું આ તો તમને ખબર જ છે, આ બધી વસ્તુ તમને ખબર છે. ઓકે, તો આ રીતનું 100 માર્કનું પેપર છે, 1 કલાકનો જે છે એ તમને સમય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આને કોર્સ કોઈને પરચેજ કરવો હોય તો એના માટે છે એ દોસ્તો તમને બધાને ખ્યાલ છે કે આપણે પ્રાઇસ પહેલેથી રાખેલી છે અને આમાં કોઈ ઘટાડો કરેલો નથી. અમુક વાર જ્યારે ઓફર્સ આવતી હોય ત્યારે આમાં ઘટાડો કરીએ છીએ. 2499 રૂપિયા પ્રાઇસ છે, 6 મહિનાનો કોર્સ છે, 2 બુકો તમને આપીએ છીએ. એક આપણે જે સ્પેશિયલ 30 માર્કના કન્ટેન્ટની, આ જે નિગમનું કન્ટેન્ટ છે તે, અને બીજી એક બુક જીકેની તમને આપીએ છીએ, બરોબર, જેમાં ગુજરાત અને ભારતનું જીકે ઇન્ક્લુડિંગ છે. 10 જેટલી મોડલ પેપરની ટેસ્ટ એપ્લિકેશનની અંદર આપીએ છીએ. આ સિવાય ઘણી બધી ટોપિક વાઇઝ ટેસ્ટો પણ એપ્લિકેશનમાં મૂકેલી છે. આ કોર્સ જેને ખરીદવો હોય એને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને 6 મહિના નહીં, બરોબર, 6 મહિના નહીં પરંતુ 3 મહિનાનો કોર્સ ખરીદવો છે તો એવા વિદ્યાર્થીઓ માટે છે એ 3 મહિનાના કોર્સની કિંમત આપણે રાખેલી છે વિદ્યાર્થી મિત્રો 1699. અને જે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર 1 મહિનાનો કોર્સ ખરીદવો છે તો એવા વિદ્યાર્થીઓ માત્ર ભાવ રાખેલું છે 999. ઓકે, બીજું કે જે વિદ્યાર્થીઓને સ્પેશિયલ કંડક્ટરનો કોર્સ ખરીદવો છે તો એના માટે 1199, જે 30 માર્ક 30 ગુણનો છે સ્પેશિયલ કન્ટેન્ટ માટેનો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો છે 1199 રૂપિયા. તો આ કંઈક ભાવનું લિસ્ટ છે. જૂના વિદ્યાર્થી મિત્રો હોય તો 30% ડિસ્કાઉન્ટ થઈ જશે. કેટલા ટકા? 30% ડિસ્કાઉન્ટ થઈ જશે. દાખલા તરીકે અહીંયા 2499 તમને દેખાડે છે તો ત્યાં CND13 આ પ્રકારનો કોડ હશે. આ કોડ તમે એપ્લાય કરશો એટલે આના સીધા 30% કપાઈ જશે, એટલે લગભગ 1700 આસપાસ આ કોર્સ તમને પડશે જૂના વિદ્યાર્થીઓ માટે, જેને પહેલા ખરીદેલો છે એવા વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કોર્સની વાત.
આ કન્ટેન્ટના કોર્સની વાત આપેલી છે. બાકી તમારો જે કાંઈ પણ દોસ્તો પ્રશ્ન હોય, બરોબર, જે કાંઈ પણ પ્રશ્ન હોય એ કોમેન્ટ બોક્સની અંદર ભરી દો. કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન ખુલ્લો છે અને આવતીકાલે બધાએ છે ખાસ ટ્વીટ કરી અને મેસેજ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો છે. નાની મોટી અપડેટ્સ હંમેશા ગુજરાત જ્ઞાન તમારી સાથે રહ્યું છે, રહેવાનું છે. કંડક્ટરની ભરતી અને ડ્રાઈવરની ભરતીમાં તો ખાસ ગુજરાતની અંદર છે એ બીજી કોઈ સંસ્થા તમને સપોર્ટ કરે કે ન કરે, પણ ગુજરાત જ્ઞાન હંમેશા તમારી સાથે ઊભું છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. બેઝિઝક ગમે ત્યારે છે આપણો વોટ્સઅપ નંબર તમને બધાને ખબર જ છે. ગમે ત્યારે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને મેસેજ કરી દેવાનો છે. ઓકે, તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ, વિડીયો રાખીએ છીએ. નવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો અને તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરવાની છે, કારણ કે આપણે ટ્વીટ અભિયાન છે આવતીકાલે જ કરવાનું છે. તો એક દિવસની અંદર મેક્સિમમ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચે તો એ તમારે થોડોક સપોર્ટ કરવાનો છે. નહીંતર આ ગુજરાત સરકાર છે, આ જાગૃત થવાનું કોઈ નામ લેતી નથી, બરોબર. કદાચ તમે 15 દિવસ નહીં પણ 30 દિવસ એમ કહો ને કે ભાઈ રૂપાલાને કાઢી નાખો, તો આ નહીં કાઢે, એ અત્યારથી કહું છું, બરોબર. એટલે આ એક અલગ ટોપિક છે, પણ વાત એમ છે કે ભાઈ એ સાંભળવા તૈયાર નથી. એટલા માટે છે તમારે મોટો અવાજ બની અને એની સામે જવું પડે તો જ એ સાંભળે, નહીંતર નહીં સાંભળે. તો આ તમારા માટે એક અપડેટ હતી. ચાલો ત્યારે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. વધારાની માહિતી ઘણી બધી અપાઈ ગઈ છે. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.